દિલ્હી વારાણસી ફ્લાઇટમાં બોમ્બની ધમકીથી હડકંપ, મુસાફરો પ્લેનની બારીમાંથી કૂદ્યા। દિલ્હીથી વારાણસી જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળતા અફરાતફરી મચી ગઈ છે। આ પછી ફ્લાઇટમાંથી મુસાફરોને તાત્કાલિક ધોરણે ફ્લાઇટમાંથી ઉતારવામાં આવ્યા હતા। એક વિડીયો સામે આવ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે મુસાફરોને ઇમરજન્સી ગેટમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે। આ દરમિયાન ઘણા મુસાફરો કૂદતા પણ જોવા મળ્યા હતા। બોમ્બ હોવાની ધમકીને કારણે દિલ્હી એરપોર્ટ પર ભયનો માહોલ સર્જાયો હતો। જો કે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને તપાસ ચાલુ છે। એરપોર્ટ અધિકારીઓનું કહેવું છે કે પ્લેનને તપાસ માટે આઇસોલેશન 2 માં લઈ જવામાં આવ્યું છે। એવિએશન સિક્યુરિટી અને બોમ્બ ડિસ્પોઝલ ટીમ હાલ ઘટના સ્થળે છે। દિલ્હી ફાયર સર્વિસના જણાવ્યા અનુસાર દિલ્હીથી વારાણસી જઈ રહેલી ફ્લાઇટમાં બોમ્બ હોવાની માહિતી સવારે 5:35 વાગે મળી હતી। ક્યુઆરટી ઘટના સ્થળે પહોંચી ગઈ છે। તમામ મુસાફરોને ઇમરજન્સી ગેટમાંથી બહાર કાઢવામાં આવ્યા છે। આ અંગે CISFના એક અધિકારીએ જણાવ્યું કે દિલ્હી એરપોર્ટ પર દિલ્હીથી વારાણસી જતી ઇન્ડિગો ફ્લાઇટના ટોયલેટમાં બોમ્બ શબ્દ લખેલું એક ટિશ્યુ પેપર મળ્યું હતું, જેના પછી સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।